જરા કલ્પના કરો, એક એવી વિશાળ અભેદ્ય દિવાલ કે જો તે અસ્તિત્વમાં જ ન હોત તો આખો ભારતીય ઉપખંડ કદાચ એક થીજી ગયેલું વેરાણ રણ હોત. બિલકુલ. અને આપણે દરરોજ જે હવા શ્વાસમાં લઈએ છીએ કે પછી જે વરસાદની આપણે કાગડોળે રાહ જોઈએ છે ને, તે બધું જ માત્ર અમુક ભૌગોલિક સંરચનાઓ પર આધારિત છે. સાચી વાત. તો આજે આ ડીપ ડાઇવમાં આપણું મિશન ભારતની આખી ભૌગોલિક બ્લુપ્રિન્ટને ડીકોડ કરવાનું છે. તો ચાલો આને જરા વિગતવાર સમજીએ. આપણે ઘણીવાર પાયાની માહિતી ભૂલી જતા હોઈએ છીએ. હા, જે આપણે કદાચ શાળાના દિવસોમાં છઠ્ઠા ધોરણના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં ભણ્યા હોઈશું. રાઈટ. પણ આજે આપણે આ માહિતીને માત્ર ગોખવાની નથી, પણ આ વિશાળ દેશનું મિકેનિઝમ ખરેખર કેવી રીતે કામ કરે છે ને તે સમજવા માટે એકદમ માસ્ટર ક્લાસ લેવલની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. અને આ ચર્ચા એટલા માટે પણ રોમાંચક છે કેમ કે ભૂગોળ એ કોઈ સ્થિર વિષય નથી. એટલે કે પર્વતો, નદીઓ અને પવનો એકબીજા સાથે સતત ઇન્ટરેક્શન કરતા રહે છે. આપણે માત્ર શું ક્યાં આવેલું છે તેનું લિસ્ટ નથી બનાવવાનું, પણ તે ત્યાં શા માટે છે અને તેની અસર શું થાય છે તે સમજવાનું છે. તો ચાલો સૌથી પહેલાં તો આ કેનવાસની વિશાળતાને સમજીએ. એટલે જ્યારે આપણે નકશો જોઈએ છીએ ત્યારે કદાચ એવો અંદાજ નથી આવતો, પણ ઉત્તરમાં કાશ્મીરથી લઈને દક્ષિણમાં છેક કન્યાકુમારી સુધીનો સીધો વિસ્તાર ખબર છે કેટલો છે? 3214 કિલોમીટર જેટલો લાંબો છે. ઓહો! અને પૂર્વમાં અરુણાચલ પ્રદેશથી લઈને પશ્ચિમમાં આપણા ગુજરાતના કચ્છના સુધીનો વિસ્તાર જોઈએ તો તે 2923 કિલોમીટર છે. ગજબ કહેવાય. અને કુલ ક્ષેત્રફળ તો લગભગ 32.8 લાખ ચોરસ કિલોમીટર. એટલે આ કોઈ સામાન્ય આંકડો નથી. આટલી મોટી જગ્યામાં જમીનની રચનાઓ પણ કેટલી બધી અલગ અલગ હશે. જો આપણે ભારતની આ ભૌગોલિક રચનાને એક વિશાળ ઇમારત તરીકે જોઈએ, એક બિલ્ડિંગ તરીકે, તો તેનું માળખું કેવી રીતે ગોઠવાયેલું છે? આ બિલ્ડિંગવાળી એનાલોજી બહુ જ સરસ છે. જો આપણે ઉત્તર દિશાથી શરૂઆત કરીએ તો આ ઇમારતનું રૂફટોપ એટલે કે સૌથી મજબૂત કવચ એટલે હિમાલય. પણ રસપ્રદ વાત એ છે કે હિમાલય કોઈ એક સળંગ પથ્થરની દિવાલ નથી. તે ઉત્તરથી દક્ષિણ તરફ ફેલાયેલી 3 અલગ અલગ સમાંતર પર્વતમાળાઓનું એક જટિલ નેટવર્ક છે. એટલે કે એક દિવાલની પાછળ બીજી દિવાલ અને તેની પાછળ ત્રીજી દિવાલ, એ રીતે. બરાબર, એ જ રીતે. સૌથી ઉત્તરમાં જે પહેલી અને સૌથી ઊંચી હરોળ છે ને તેને મહાહિમાલય અથવા ભૌગોલિક ભાષામાં હિમાદ્રી કહેવાય છે. ઓકે, હિમાદ્રી. અને આ જ હિમાદ્રીમાં દુનિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ આવેલું છે ને? હા, બિલકુલ. માઉન્ટ એવરેસ્ટ ત્યાં જ છે. ત્યારબાદ તેની બરાબર નીચે એટલે કે દક્ષિણ તરફ બીજી હરોળ આવે છે જેને હિમાચલ કહે છે. અચ્છા. આ એ વિસ્તાર છે જ્યાં મોટાભાગના હિલ સ્ટેશનો અને પ્રવાસન સ્થળો આવેલા છે. અને છેલ્લે જ્યાં પર્વતો પૂરા થવાની શરૂઆત થાય છે અને મેદાનો શરૂ થાય છે તે ત્રીજી હરોળને શિવાલિક અથવા તો લઘુ હિમાલય કહેવામાં આવે છે. ઓકે, એટલે હિમાદ્રી, હિમાચલ અને શિવાલિક. રાઈટ. આ રૂફટોપની રચના થઈ ગઈ. હવે પર્વતો પરથી નીચે ઉતરીએ એટલે બિલ્ડિંગનો મુખ્ય ફ્લોર આવે. હિમાદ્રીની બરાબર દક્ષિણે ઉત્તર ભારતના પેલા વિશાળ મેદાનો આવેલા છે. હા, ઉત્તરના મેદાનો. અને ગંગા, સતલુજ, યમુના અને બ્રહ્મપુત્રા નદીઓએ આ મેદાનો બનાવ્યા છે. પણ મને હંમેશા એક પ્રશ્ન થતો હતો કે દેશની સૌથી વધુ ગીચ વસ્તી આ જ મેદાનોમાં શા માટે જોવા મળે છે? જો આને આપણે મોટા ચિત્ર સાથે જોડીએ ને તો સમજાય કે આ મેદાનો માત્ર સપાટ જમીન નથી. હજારો વર્ષોથી આ નદીઓ જ્યારે પર્વતો પરથી નીચે વહે છે ત્યારે પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં એકદમ ફળદ્રુપ માટી અને કાંપ ઢસડી લાવે છે. આ કાંપ પથરાવાથી જે જમીન બને છે ને તે ખેતી માટે દુનિયાની સૌથી ફળદ્રુપ જમીનોમાંની એક છે. એટલે લોજિક એવું છે કે જ્યાં જમીન ફળદ્રુપ હોય ત્યાં અનાજનું ઉત્પાદન પુષ્કળ થાય અને સ્વાભાવિક છે કે જ્યાં ખોરાક અને પાણીની સુરક્ષા હોય ત્યાં જ માનવ વસ્તી સૌથી વધુ કેન્દ્રિત થાય. બિલકુલ. આ ભૌગોલિક રચના સીધી જ માનવ વસ્તીના વિતરણને કંટ્રોલ કરે છે. પણ આ જ મેદાનોથી આપણે પશ્ચિમ તરફ જઈએ તો ચિત્ર સાવ બદલાઈ જાય છે. ભારતીય મહામરુસ્થળ એટલે કે મોટું રણ આવેલું છે. ત્યાં ફળદ્રુપતા કેમ નથી? કારણ કે ત્યાંનું વાતાવરણ એકદમ શુષ્ક છે અને
ગરમીનું પ્રમાણ અતિશય વધારે હોય છે. વરસાદ એટલો ઓછો પડે છે કે ક્યારેક તો સળંગ 3-4 વર્ષ સુધી પાણીનું એક ટીપું પણ નથી પડતું. બાપ રે, 3-4 વર્ષ! હા, એટલે સ્વાભાવિક છે કે આવા સંજોગોમાં વનસ્પતિ કે માનવ વસ્તીનો વિકાસ ખૂબ જ એકદમ મર્યાદિત રહે છે. સમજાઈ ગયું. હવે આ ઇમારતના દક્ષિણ ભાગ તરફ જઈએ. ઉત્તરના મેદાનોની નીચે એક ઉચ્ચ પ્રદેશ છે. મને આ ઉચ્ચ પ્રદેશનો આકાર બહુ વિચિત્ર લાગે છે. તે ઊંધા ત્રિકોણ જેવો છે, રાઈટ? હા, દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ એક્ઝેક્ટલી ઊંધા ત્રિકોણાકારમાં વિસ્તરેલો છે. તે સંપૂર્ણપણે સપાટ નથી, પણ ઊંચા નીચા ભૂપૃષ્ઠ છે. અહીં નોંધવા જેવી ખાસ વાત એ છે કે દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા, ખ્યાલ છે કઈ? જેને અરવલ્લી કહેવાય છે. હા, અરવલ્લી. તે આ ક્ષેત્રની ઉત્તર પશ્ચિમે આવેલી છે અને તેની દક્ષિણ પૂર્વમાં વિંધ્યાચલ અને સાતપુડાની પર્વતમાળાઓ છે. રાઈટ. અને મને યાદ આવે છે કે અહીંથી જ નર્મદા અને તાપી નદીઓ નીકળે છે, જે પશ્ચિમ તરફ વહીને અરબી સમુદ્રને મળે છે. પણ આ ઉચ્ચ પ્રદેશની કિનારીઓ પર જે પર્વતો છે, જેને આપણે પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટ કહીએ છીએ, તેમની વચ્ચે શું તફાવત છે? આ બંને એકસરખા જ છે કે પછી તેમની રચનામાં કંઈક અલગ છે? ના, આ બહુ જ રસપ્રદ પોઈન્ટ છે. બંને ઘાટ બિલકુલ અલગ છે. પશ્ચિમ દિશામાં આવેલો પશ્ચિમ ઘાટ એક સળંગ દિવાલ જેવો છે. તેમાં ક્યાંય બહુ મોટો બ્રેક નથી. જ્યારે પૂર્વ દિશામાં આવેલો પૂર્વ ઘાટ એ તૂટક છે. ઓકે. અને આનાથી પણ વધુ અગત્યનું એ છે કે આ આખો ઉચ્ચ પ્રદેશ પ્રાચીન જ્વાળામુખીના લાવાઓમાંથી બનેલો છે. જ્વાળામુખી. અચ્છા, એટલે આનું કોઈ આર્થિક મહત્વ ખરું? ચોક્કસ. જ્વાળામુખી પ્રક્રિયાથી બનેલી જમીન હોવાને કારણે આ વિસ્તારમાં ખનિજોનો અખૂટ ભંડાર દબાયેલો છે. ઓહો. એટલે જ ભારતની મોટા ભાગની ખાણો અને ખનિજ આધારિત ઉદ્યોગો આ ઉચ્ચ પ્રદેશના વિસ્તારમાં વધુ જોવા મળે છે. એટલે ભૂગોળ સીધી જ અર્થવ્યવસ્થાને ચલાવે છે એમ કહી શકાય. અને છેલ્લે આ માળખામાં ટાપુઓનો પણ સમાવેશ થાય છે. પશ્ચિમમાં અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ અને પૂર્વમાં બંગાળના ઉપસાગરમાં આંદામાન અને નિકોબાર ટાપુઓ. આમ લક્ષદ્વીપ વિશે એવું કહેવાય છે કે તે પરવાળાથી બનેલા છે. બિલકુલ. પરવાળા એટલે કે કોરલ. આ એક પ્રકારના દરિયાઈ જીવોના અવશેષો છે જે સદીઓથી ધીમે ધીમે જમા થઈને ટાપુઓનું રૂપ લઈ લે છે. આ બાબત ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વારંવાર પૂછાતી હોય છે. બરાબર. એટલે આ પર્વતો, મેદાનો, રણ અને ઉચ્ચ પ્રદેશો મળીને આખું એક ભૌગોલિક સ્ટેજ તૈયાર કરે છે. પણ ખાલી સ્ટેજ હોય તો મજા ના આવે. આ સ્ટેજ પર જ્યારે પવનો અને તાપમાન ઉમેરાય છે, ત્યારે ખરી ડ્રેમેટિક એક્શન શરૂ થાય છે. હા. તો આ બધાનો અર્થ શું થાય? આપણે આબોહવા તરફ આગળ વધીએ. સૌથી પહેલાં તો આબોહવા એટલે શું? રોજ જે તાપમાન બદલાય તે? અરે ના, રોજબરોજના ફેરફારને આપણે હવામાન કહીએ છીએ. પરંતુ કોઈ પણ સ્થળમાં હવામાનના તત્વોની આશરે 30 વર્ષની 30 વર્ષની? હા, 30 વર્ષની સરેરાશ પરિસ્થિતિ લેવામાં આવે ત્યારે તેને આબોહવા કહેવાય. અને ભારતમાં મુખ્યત્વે 4 ઋતુઓ છે. ચાલો આ ઋતુઓનું મિકેનિઝમ સમજીએ. ડિસેમ્બરથી ફેબ્રુઆરી શિયાળો હોય છે. ઠંડી પડે છે તો ખબર છે, પણ તેની પાછળનું વિજ્ઞાન શું છે? જો શિયાળાના દિવસોમાં સૂર્યના કિરણો પૃથ્વીના આ ભાગ પર સીધા પડવાને બદલે થોડા ત્રાંસા પડે છે. અચ્છા. એટલે ગરમી ઓછી મળે છે. ઉડી હિમાલયમાં થતી હિમવર્ષાને કારણે ત્યાંથી આવતા પવનો ઉત્તરના મેદાનોમાં તાપમાન એકદમ નીચે લાવી દે છે. આપણા ગુજરાતના ઉત્તર ભાગમાં આની અસર સૌથી વધુ વર્તાય છે. રાઈટ. અને પછી આવે છે માર્ચથી મે મહિનાનો ઉનાળો. સૂર્યના કિરણો સીધા પડવા લાગે છે. આ સમયે પેલી લૂની બહુ વાત થાય છે. આ લૂ વાસ્તવમાં શું છે અને તે કેમ સર્જાય છે? એટલે ઉનાળામાં સૂર્યની પ્રચંડ ગરમીને કારણે જમીન ખૂબ તપી જાય છે. આ તપેલી જમીન પરથી જ્યારે પવનો પસાર થાય છે ત્યારે તે એકદમ ગરમ અને સૂકા બની જાય છે. બપોરના સમયે ફૂંકાતા આ અતિશય ગરમ અને સૂકા પવનોને જ લૂ કહેવામાં આવે છે. રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં આની અસર જીવલેણ પણ સાબિત થઈ શકે છે. પણ આ આકરી ગરમી પછી જે આવે છે તે કદાચ ભારતની જીવાદોરી છે, એટલે કે ચોમાસું. જૂનથી સપ્ટેમ્બર આ સમય દરમિયાન પવનોની દિશા બદલાઈ જાય છે. પવનો નૈઋત્ય એટલે કે દક્ષિણ પશ્ચિમ દિશામાંથી આવે છે. પણ સમુદ્ર પરથી આવતા આ પવનો આખા દેશમાં વરસાદ કેવી રીતે પહોંચાડે છે?
આખી સિસ્ટમ એક કન્વેયર બેલ્ટ જેવી છે. ઉનાળાની ગરમીને લીધે ઉત્તર ભારતમાં હવાનું હળવું દબાણ ઊભું થાય છે, જે પેલા સમુદ્ર પરના ભેજવાળા પવનોને પોતાની તરફ ખેંચે છે. જ્યારે આ પવનો ભારતીય દ્વીપકલ્પ સાથે અથડાય છે, ત્યારે તેના 2 ફાંટા પડી જાય છે. બે અલગ અલગ રસ્તાઓ. હા, 2 રસ્તા. એક ફાંટો અરબી સમુદ્ર પરથી આગળ વધે છે અને કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત થઈને છેક મધ્ય ભારત સુધી પહોંચે છે. જ્યારે બીજો ફાંટો બંગાળના ઉપસાગર પરથી પસાર થઈને આંદામાન, પૂર્વ ભારત અને ગંગાના મેદાનો તરફ આગળ વધે છે. ઓકે. અને જ્યાં જ્યાં પર્વતો આ પવનોને રોકે છે, ત્યાં આ પવનો ઊંચે ચડીને પુષ્કળ વરસાદ આપે છે. શું વાત છે. પણ જો આ ભેજવાળા પવનોનું કન્વેયર બેલ્ટ કામ કરવાનું બંધ કરી દે તો ભારતની આખી કૃષિ વ્યવસ્થા ભાંગી પડે. કારણ કે આપણી ખેતી મોટાભાગે વરસાદ પર જ આધારિત છે. અને પછી આવે છે એક બહુ જ કન્ફ્યુઝિંગ ઋતુ, ઓક્ટોબર અને નવેમ્બરનો સમય, જેને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ કહે છે. હા, પાછા ફરતા પવનો. આ સમયે પવનો જમીન પરથી સમુદ્ર તરફ પાછા ફરે છે, રાઈટ? એટલે કે તે સૂકા હોય છે અને વરસાદ નથી આપતા. પણ જો આ પવનો સૂકા હોય તો પછી આ જ ઋતુમાં તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં વરસાદ કેમ પડે છે? આ તો વિરોધાભાસ છે. આ જ તો ભૂગોળની કમાલ છે. ઉત્તર પૂર્વમાંથી આવતા આ પવનો જમીન પરથી આવતા હોવાથી એકદમ સૂકા હોય છે. પણ જ્યારે તે પૂર્વ કિનારે આગળ વધે છે ને, ત્યારે તેઓ થોડા સમય માટે બંગાળના ઉપસાગર પરથી પસાર થાય છે. ઓહ, એટલે સમુદ્ર પરથી પસાર થતી વખતે તે ફરીથી ભેજ ગ્રહણ કરી લે છે? એક્ઝેક્ટલી. અને ભેજવાળા બનીને જ્યારે તેઓ ફરીથી જમીન સાથે અથડાય છે, ત્યારે તમિલનાડુ અને આંધ્રપ્રદેશના કિનારે ધોધમાર વરસાદ આપે છે. આ ડેટા પરીક્ષામાં કાયમ કન્ફ્યુઝ કરવા માટે પૂછવામાં આવે છે. આ ખરેખર માઇન્ડ બ્લોઇંગ છે. હવે જુઓ, વરસાદ ક્યાં અને કેટલો પડશે તે નક્કી થઈ ગયું. એટલે આના પરથી આપણે આગળનું કનેક્શન જોડી શકીએ. अब પાણીનું પ્રમાણ જ નક્કી કરશે કે કઈ જમીન પર કયા પ્રકારની વનસ્પતિ ઉગશે. બિલકુલ. ચાલો ભારતના ગ્રીન વોર્ડરોબ વિશે વાત કરીએ. મેં ક્યાંક એવું સાંભળ્યું હતું કે અમુક જંગલો હંમેશા લીલા રહે છે, જાણે ઝાડવાઓએ રેનકોટ પહેર્યો હોય. અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે જંગલો હંમેશા લીલા રહેવા પાછળનું કારણ કોઈ રેનકોટ નથી, પરંતુ તેમની પાંદડા ખેરવવાની સાયકલ છે. વનસ્પતિના પ્રકારો સંપૂર્ણપણે વરસાદના પ્રમાણ પર આધારિત છે. ચાલો ભારતના 5 મુખ્ય જંગલ પ્રકારોનું મિકેનિઝમ સમજીએ. રાઈટ. પહેલો પ્રકાર, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. હા, તો આ એવા વિસ્તારો છે જ્યાં અતિશય ભારે વરસાદ પડે છે. મહોગની અને રોઝવુડ જેવા વૃક્ષો અહીં જોવા મળે છે. આ જંગલો એટલા ઘટાદાર હોય છે કે સૂર્યનો પ્રકાશ પણ માંડ જમીન સુધી પહોંચે છે. ઓહો. અને તમે જે લીલા રહેવાની વાત કરીને, તે એટલા માટે છે કારણ કે અહીં બધા વૃક્ષો એકસાથે પાનખર અનુભવતા નથી. કોઈ વૃક્ષ જાન્યુઆરીમાં પાંદડા ખેરવે તો કોઈ એપ્રિલમાં. એટલે જંગલ ક્યારેય આખું બોળું કે સુકાયેલું નથી લાગતું. અચ્છા, એટલે જાણે કોઈ ફેક્ટરીમાં કર્મચારીઓની અલગ અલગ શિફ્ટ ચાલતી હોય, જેથી ફેક્ટરી ક્યારેય ખાલી ન લાગે. બહુ સરસ. હા, સાચી વાત. બીજો પ્રકાર છે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો, જેને ખરાઉ જંગલો પણ કહેવાય છે. ભારતમાં સૌથી વધુ વિસ્તારમાં આ જંગલો છે. સાગ, સાલ, વાંસ અને લીમડો આ કેટેગરીમાં આવે. આ વૃક્ષો પાણી બચાવવા માટે ચોક્કસ ઋતુમાં પોતાના બધા જ પાંદડા ખેરવી નાખે છે. અને જ્યાં વરસાદ બિલકુલ ઓછો છે, ત્યાં ત્રીજો પ્રકાર જોવા મળે છે, સૂકા ઝાંખરાવાળા જંગલો, ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતના વિસ્તારોમાં. બરાબર. અહીં વનસ્પતિએ કુદરતી રીતે જ પોતાની જાતને બદલી નાખી છે. પાંદડાની જગ્યાએ અહીં વૃક્ષોને કાંટા હોય છે, જેમ કે થોર, ખેર અને બાવળ. કાંટા કેમ? કાંટા હોવાથી સૂર્યની ગરમીમાં પાણીનું બાષ્પીભવન ખૂબ ઓછું થાય છે અને વૃક્ષ ઓછા પાણીમાં પણ જીવી શકે છે. કમાલનું એડજસ્ટમેન્ટ છે કુદરતનું. ચોથો પ્રકાર છે પર્વતીય જંગલો, જે હિમાલયમાં 1500થી 2500 મીટરની ઊંચાઈએ હોય છે. આ વૃક્ષોનો આકાર શંકુ જેવો કેમ હોય છે? આ પણ એક ભૌગોલિક અનુકૂલન જ છે. ચીડ, દેવદાર અને પાઇન જેવા વૃક્ષોનો આકાર નીચેથી પોળો અને ઉપરથી સાંકડો, એટલે કે શંકુ જેવો હોય છે. પાંદડા સોય જેવા અણીદાર હોય છે. જ્યારે હિમવર્ષા થાય ત્યારે બરફ પાંદડા પર જમા થવાને બદલે શરીરને નીચે પડી જાય છે. જો ઝાડનો આકાર ગોળ હોત ને, તો બરફના વજનથી ડાળીઓ તૂટી જાત. હા, તો પ્યોર આર્કિટેક્ચર છે.
અને છેલ્લો 5મો પ્રકાર છે મેંગ્રોવ જંગલો. મને આ બહુ જ વિચિત્ર લાગે છે. સામાન્ય રીતે કોઈ પણ ઝાડના મૂળમાં ખારું પાણી નાખીએ તો તે સુકાઈ જાય. તો પછી આ મેંગ્રોવ દરિયાના ખારા પાણીમાં કેવી રીતે જીવે છે? આ બહુ મસ્ત પોઈન્ટ છે. મેંગ્રોવ વૃક્ષો જેમ કે સુંદરી અને ચેર તેમની પાસે ખાસ પ્રકારના મૂળ હોય છે જે જમીનની બહાર વિકસે છે. જમીનની બહાર? હા, આ મૂળ હવામાંથી શ્વસન કરે છે અને મીઠાવાળા પાણીને ફિલ્ટર કરીને વૃક્ષને બચાવે છે. ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં સુંદરવન અને ગુજરાતના દરિયાકિનારે આ જંગલો મોટા પ્રમાણમાં જોવા મળે છે. ગુજરાતમાં દરિયાકાંઠાના લોકો આ ચેરના વૃક્ષોનો બળતણ તરીકે ઉપયોગ કરે છે. જંગલોના બીજા ફાયદાઓ પણ ઘણા છે. જેમ કે પર્યાવરણને શુદ્ધ રાખવો, જમીનનું ધોવાણ અટકાવવો અને આર્થિક રીતે પણ તે ઇમારતી લાકડું, ઔષધિઓ અને લાખ રાળ જેવી પેદાશો આપે છે. પણ જંગલોની સૌથી મોટી ભૂમિકા એ છે કે તે ઘરો છે. ચોક્કસ. અને હવે આપણે આ ઘરોમાં રહેતા અદ્ભુત રહેવાસીઓ વિશે વાત કરવી છે. ભારતમાં વન્યજીવોની વિવિધતા એટલી જ વિશાળ છે જેટલી ભૂપૃષ્ઠની. રાષ્ટ્રીય પ્રાણી વાઘ અને રાષ્ટ્રીય પક્ષી મોર તો છે જ, પણ દરેક ભૌગોલિક વિસ્તારનું એક વિશિષ્ટ પ્રાણી છે. જેમ કે અસમ અને પશ્ચિમ બંગાળના કાદવવાળા વિસ્તારોમાં એક શીંગી ગેંડો અને હાથી જોવા મળે છે. અચ્છા. અને હિમાલય અને નીલગિરીના ઊંચાઈવાળા પર્વતોમાં જંગલી બકરીઓ રહે છે. પણ અહીંથી જ ખરી મજા શરૂ થાય છે. જો આપણે ગુજરાતના જંગલો તરફ નજર કરીએ ને તો અહીં કેટલાક એવા વન્યજીવો છે જે આખી દુનિયામાં બીજે ક્યાંય નથી મળતા. સાચી વાત છે. એશિયાઈ સિંહોની જ વાત લઈએ. આખા એશિયા ખંડમાં હવે સિંહો માત્ર ને માત્ર આપણા ગુજરાતના ગીરના જંગલોમાં જ બચ્યા છે. અને કચ્છના સૂકા અને વેરાણ વિસ્તારોમાં જોવા મળતું પેલું ઘુડખર એટલે કે જંગલી ગધેડો, આ પણ એક અત્યંત દુર્લભ પ્રજાતિ છે જે માત્ર ગુજરાત પૂરતી સીમિત છે. અને પક્ષીઓની વાત કરીએ તો શિયાળાની ઋતુમાં ગુજરાતના જળાશયો પર એક અદ્ભુત ઘટના ઘટે છે. સાઇબિરિયા અને અન્ય ઠંડા દેશોમાંથી હજારોની સંખ્યામાં પક્ષીઓ હજારો કિલોમીટરનું અંતર કાપીને નળ સરોવર, ખીજડીયા, થોળ અને છારીઠંડ ખાતે આવે છે. ખરેખર? આટલે દૂરથી? હા, કારણ કે તેમના મૂળ દેશોમાં શિયાળામાં બધું બરફથી ઢંકાઈ જાય છે. એટલે ખોરાક શોધવા અને પ્રજનન કરવા તેઓ અહીં આવે છે. અને પછી શિયાળો પૂરો થતાં પાછા જતા રહે છે. પણ આ બધામાં મારું ફેવરેટ છે ગુજરાતનું રાજ્ય પક્ષી સુરખાબ એટલે કે ફ્લામિંગો. તેના લાંબા પગ અને ગુલાબી રંગ તો આકર્ષક છે જ, પણ મને તેની ઈંડા મૂકવાની રીત સૌથી વધુ યુનિક લાગી. હા, સુરખાબ માત્ર કચ્છના રણમાં જ માળા કરે છે. રણની જમીનમાં ક્ષારવાળું પાણી ભરાયેલું હોય છે. ઈંડાને આ પાણીથી બચાવવા માટે સુરખાબ કાદવ અને માટીમાંથી એક નાનો ગોળ ઢગલો બનાવે છે. જેને સ્થાનિક ભાષામાં ટિમ્બો કહેવાય છે, રાઈટ? હા, બિલકુલ. આ ટિમ્બાના મથાળે ખાડો કરીને તે ઈંડા મૂકે છે, જેથી પાણી વધે તો પણ ઈંડા સુરક્ષિત રહે. વાહ! આ દરેક જીવે પોતાની આસપાસની ભૂગોળ સાથે કેવું ગજબનું તાદાત્મ્ય સાધ્યું છે. પણ કમનસીબે માનવ પ્રવૃત્તિઓને કારણે આ જંગલો અને વન્યજીવો ખતરામાં છે. તેમને બચાવવા માટે સરકાર અમુક વિસ્તારોને સંરક્ષિત જાહેર કરે છે. હવે અહીં એક બહુ મોટું કન્ફ્યુઝન થાય છે. અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર. આ બહુ સામાન્ય કન્ફ્યુઝન છે. આ ત્રણેય શબ્દો ડિક્શનરીમાં જોઈએ તો એક જ અર્થ આપે છે. તો પછી કોઈ વિસ્તારને અભયારણ્ય ક્યારે કહેવાય અને રાષ્ટ્રીય ઉદ્યાન ક્યારે કહેવાય? જો હું સમજાવું, આ ત્રણેય વચ્ચે કાયદાકીય અને પ્રતિબંધોના સ્તરનો બહુ મોટો તફાવત છે. ચાલો આને એકદમ સરળ રીતે ડીકોડ કરીએ. સૌથી પહેલું સ્તર છે અભયારણ્ય એટલે કે સેન્ચ્યુઅરી. આ વિસ્તારની રચના માત્ર રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. એટલે આમાં નિયમો થોડા હળવા હોય છે એમ? હા, અહીં માનવ પ્રવૃત્તિઓને ચોક્કસ મર્યાદામાં છૂટ હોય છે. દાખલા તરીકે, જો તમારી પાસે પાલતુ પશુઓ હોય તો સત્તાધિકારી પાસેથી મંજૂરી લઈને તમે તેમને અહીં ચરાવવા લઈ જઈ શકો છો. બાલારામ અભયારણ્ય અને નળ સરોવર પક્ષી અભયારણ્ય આના બેસ્ટ ઉદાહરણ છે. ઓકે, એટલે અભયારણ્યમાં પરમિશન સાથે એન્ટ્રી મળી શકે. તો બીજું સ્તર કયું છે? બીજું છે રાષ્ટ્રીય ઉદ્યાન, નેશનલ પાર્ક. આની રચના રાજ્ય અને કેન્દ્ર સરકાર બંનેના સંયુક્ત સંકલનથી થાય છે. અહીં નિયમો અત્યંત કડક હોય છે. અભયારણ્યની જેમ અહીં પાલતુ પશુઓને ચરાવવાની કોઈ જ પરમિશન મળતી નથી. સંપૂર્ણ પ્રતિબંધ. ઓકે, નો ગ્રેઝિંગ એટ ઓલ. હા.
ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન આ કેટેગરીમાં આવે. અને ત્રીજું સ્તર જે કદાચ સૌથી વધુ પ્રતિબંધિત છે જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે કે બાયો રિઝર્વ ઝોન. બિલકુલ. આ વિસ્તાર કોઈ એક રાજ્ય કે દેશના કાયદાથી નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ જાહેર કરવામાં આવે છે. આ એક પ્રકારનો ઇન્ટરનેશનલ વીઆઈપી ઝોન છે. અહીં વન્યજીવોની સાથે સાથે ત્યાંની વનસ્પતિ અને સ્થાનિક આદિવાસી સંસ્કૃતિનું પણ રક્ષણ કરાય છે. એટલે અહીંયા તો એન્ટ્રી જ નહીં હોય ને? હા, અહીં બહારની તમામ માનવીય પ્રવૃત્તિઓ પર 100% પ્રતિબંધ હોય છે. કચ્છના રણનો આંશિક વિસ્તાર અને દક્ષિણ ભારતનું નીલગિરી ક્ષેત્ર તેના ઉદાહરણો છે. એટલે કે અભયારણ્યમાં શરતોને આધીન છૂટ, રાષ્ટ્રીય ઉદ્યાનમાં પશુ ચરાવવા પર પ્રતિબંધ અને જૈવ આરક્ષિત ક્ષેત્રમાં માનવીય દખલગીરી પર સંપૂર્ણ નો એન્ટ્રી. રાઈટ. આ નિયમોનું લોજિક હવે એકદમ સ્પષ્ટ છે. તો આજે આપણે આ ડીપ ડાઈવમાં ભારતની આખી ભૌગોલિક સિસ્ટમને ઉકેલી નાખી. આપણે શરૂઆત કરી ભૂપૃષ્ઠથી, જ્યાં હિમાલયથી લઈને દક્ષિણના ઉચ્ચ પ્રદેશ અને દરિયા કિનારાના માળખાને સમજ્યું. પછી જોયું કે આ માળખા પર જ્યારે પવનો અથડાય છે ત્યારે ઉનાળાની લૂ અને ભેજવાળા ચોમાસાની મિકેનિઝમ કેવી રીતે કામ કરે છે. ત્યારબાદ વરસાદના આધારે જંગલોના 5 પ્રકારો અને વૃક્ષોની પોતાની આગવી સર્વાઇવલ ટેકનિક્સ વિશે જાણ્યું. અને છેલ્લે આ જંગલોમાં રહેતા એશિયાઈ સિંહોથી લઈને શિયાળાના પ્રવાસી પક્ષીઓ સુધીની યાત્રા કરી અને તેમના રક્ષણ માટેના કાયદાકીય તફાવતો સમજ્યા. જો આ બધી જ માહિતી એકબીજા સાથે કેટલી જટિલ રીતે જોડાયેલી છે. પર્વત છે તો પવન છે, પવન છે તો વરસાદ છે, વરસાદ છે તો જંગલ છે, અને જંગલ છે તો જ વન્યજીવો છે. જો આ ચેનમાંથી એક પણ કડી તૂટે ને તો આખી સિસ્ટમ પડી ભાંગે. પણ આખી ચર્ચાના અંતે સાચું કહું તો હું એક બહુ જ મોટો અને ડરામણો પ્રશ્ન વિચારવા મજબૂર થયો છું. કયો પ્રશ્ન? આપણે આજના આ સેશનમાં જોયું કે ભારતની ઉત્તરમાં હિમાલયની પર્વતમાળા એક રક્ષણાત્મક દિવાલ બનીને ઊભી છે. પણ જરા કલ્પના કરો, જો લાખો વર્ષો પહેલા ટેક્ટોનિક પ્લેટ્સ ન ટકરાઈ હોત અને આ હિમાલય નામની દિવાલ ક્યારેય બની જ ન હોત તો શું થાત? ઉત્તર એશિયા અને સાઇબિરિયા તરફથી આવતા કાતિલ ઠંડા અને બર્ફીલા પવનો સીધા જ ભારતના મેદાનો પર ત્રાટક્યા હોત તો શું આજે આપણે જે આટલા ગીચ જંગલો, ફળદ્રુપ ખેતરો અને સમૃદ્ધ માનવ સભ્યતા જોઈએ છે તે ક્યારેય અસ્તિત્વમાં આવી શકી હોત કે પછી આપણો આખો દેશ એક નિર્જન, બર્ફીલું અને વેરાન રણ હોત? અરે બાપરે, આ સવાલનો જવાબ હું નથી આપવાની. આ વિચાર સાથે જ આજના આ ડીપ ડાઇવને આપણે અહીં વિરામ આપીએ છીએ. ભારતની આ ભૌગોલિક યાંત્રિકતા અને સુંદરતા પર વિચાર કરતા રહેજો. આવજો.